આજે અહીં રોટલીની નૂડલ્સ કઈ રીતે બને છે તે શીખવાનું છે. તમે અત્યારે જોઈ રહ્યા છો HM કિચન. હવે અહીં મેં 5 થી 6 રોટલી લીધી છે. અહીં તમે તાજી રોટલી પણ લઈ શકો છો અને પહેલેથી બનાવેલી રોટલી પણ લઈ શકો છો. મેં અહીં પહેલાં બનાવીને રોટલી લીધેલી છે. આ રીતે 4 થી 5 રોટલી હોય તેને લઈ લેવાની અને એક રોટલીને ફોલ્ડ કરી અને કાતરની મદદથી આ રીતે લાંબી સ્ટ્રીપમાં કટ કરી લેશું, જેથી નૂડલ્સનો શેપ આવી જશે. હું તમને બધી નૂડલ્સના શેપમાં કટ કરી અને આ રીતે બતાવી રહી છું. જો આ રીતે દરેક સ્ટ્રીપ અલગ અલગ થઈ જશે. હવે એક પેન લેવાનું છે. તમે પેન, કડાઈ કોઈ પણ વાસણ યુઝ કરી શકો છો. તેની અંદર તેલ એડ કરીશું. 2 થી 3 ચમચી તેલ એડ કરવાનું છે. તેલ ગરમ થઈ જાય ત્યારબાદ તેની અંદર હું અહીં લીલી ડુંગળી એડ કરું છું. તમે લીલી અથવા સૂકી ડુંગળી એડ કરી શકો છો. 2 થી 3 ચમચી લીલી ડુંગળી એડ કરવાની. તેની સાથે સાથે તમારે કોબી, આ રીતનું લાંબુ સમારેલું કોબી એડ કરવાનું. કેપ્સિકમ એડ કરવાના. અહીં તમે તમારી મનપસંદ કોઈ પણ વેજીટેબલ એડ કરી શકો છો. તમારા ઘરમાં જે પણ વેજીટેબલ ભાવતા હોય તે એડ કરી દેવાના. હવે કેપ્સિકમને એડ કરી દઈશ અને ત્યારબાદ ડુંગળી અને કેપ્સિકમ, કોબીને સરસ સાતળી લેવાના છે. થોડું કોબી નરમ થાય ત્યારબાદ અંદર બાકી રહી ગયેલા મસાલા એડ કરીશું. આ એકદમ સરળ અને ફટાફટ બની જાય છે. તો તમે આ રેસીપીને સવારે નાસ્તામાં પણ લઈ શકો છો, રાતે ડિનરમાં પણ લઈ શકો છો અને બાળકોને નાસ્તામાં તમે બનાવી દેશો તો બાળકોને પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગશે. તમે જોઈ શકો છો કે કોબી સરસ સતળાઈ ગઈ છે. ઘણી બધી કોબી સતળાઈ ગઈ છે અને કેપ્સિકમ પણ સરસ સતળાઈ ગયા છે. સાથે સાથે હવે મેં અહીં આપણે જે નૂડલ્સનું પેકેટ આવે છે નાનું, નૂડલ્સ મસાલાનું, તે મેં લીધું છે. તમારે તે મસાલો અડધો પેકેટ અથવા આખું પેકેટ જે પ્રમાણમાં જોતું હોય તે રીતે એડ કરવાનું. હવે 1 ચમચી હું પીઝા પાસ્તા સોસ લઉં છું અને તેની સાથે સાથે આપણે જે શેઝવાન ચટણી આવે છે, શેઝવાન ચટણી સોસ આવે છે, તે પણ મેં 1 ચમચી લીધો છે અને તેને સરખી રીતે આ રીતે મિક્સ કરી દઈશું. આ બધી પ્રોસેસ દરમિયાન ગેસની ફ્લેમ ખાસ ધીમી રાખીશું, જેથી કરીને સોસ અને મસાલા નીચે કડાઈમાં બેસી ના જાય, તેનું ખાસ ધ્યાન રાખીશું. હવે મેં જે મસાલો લીધો હતો તે મસાલાનું પેકેટ હું અહીં અડધું એડ કરું છું. આ મસાલા એડ કરવાથી તમારે મરચું, મીઠું, હળદર, આપણે જે મસાલા હોય છે તેમાંથી કોઈ જ વસ્તુ એડ કરવાની રહેતી નથી. હવે મસાલા બળે નહીં, આપણી સોસ અને આપણે જે મસાલાનું પેકેટ યુઝ કર્યું છે તે બળે નહીં, તેના માટે થોડું પાણી એડ કરવાનું અને તે પાણી સાથે મસાલો આ રીતે ઉકળે ત્યારબાદ રોટલીની નૂડલ્સને એડ કરી દેવાની છે. તો એને સરખી રીતે હળવા હાથે સરસ મિક્સ કરી લેવાની અને ત્યારબાદ તેને આપણે કોથમરીથી ગાર્નિશ પણ કરીશું. તમે જોઈ શકો છો એકદમ હળવા હાથે હું તેને મિક્સ કરું છું અને આટલી ઇઝીલી અને આટલું ફટાફટ રોટલીની નૂડલ્સ તૈયાર થઈ જાય છે.
તમે આ નૂડલ્સ બનાવશો, તમને ખૂબ જ આ નૂડલ્સનો સ્વાદ પણ ભાવશે અને એકદમ સરસ નૂડલ્સ તૈયાર થઈ જશે. તો મેંદાના નૂડલ્સ ના ખાવા હોય તો તમે આ નૂડલ્સને ટ્રાય પણ કરી શકો છો. તો મેં નૂડલ્સને એક ડીશમાં લઈ લીધી છે અને હવે તેને કોથમરીથી ગાર્નિશ કરી દઈશું. તો આટલી જલ્દી અને આટલી ઇઝીલી મારી નૂડલ્સ તૈયાર થઈ ગઈ. તો મિત્રો, તમે પણ બનાવો કે આ નૂડલ્સ તમારે કેવી બને છે તે મને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. અને મારા વિડીયોને તમે લોકો લાઈક કરો છો, શેર કરો છો, તે બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. આ જ રીતે તમે મારી ચેનલ સાથે જોડાતા રહો અને મારી ચેનલના વિડીયો જોતા રહો. તમારો બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ. મેં કોથમરીથી ગાર્નિશ કરી દીધી છે અને આપણી નૂડલ્સ સર્વ કરવા માટે તૈયાર થઈ ગઈ છે. તો આ જ રીતે નવા આઈડિયા સાથે ફરી નવા વિડીયોમાં મળીશું. ધન્યવાદ.